હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ગુજરાતી નિબંધ જન્માષ્ટમી શીખીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. જન્માષ્ટમી એક ધાર્મિક તહેવાર છે. જન્માષ્ટમીનો તહેવાર શ્રાવણ વદ આઠમના દિવસે આવે છે. ભારતમાં જન્માષ્ટમી ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમની રાત્રે મથુરાની જેલમાં થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતું. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયા પછી કૃષ્ણને વસુદેવ ગોકુળમાં નંદરાજાના ઘરે મૂકી આવ્યા અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા. જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસે અષ્ટમી હતી, તેથી શ્રી કૃષ્ણના જન્મદિવસને ગોકુળ અષ્ટમી પણ કહે છે. જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ પણ કરે છે. આ દિવસે મંદિરોને શણગારવામાં આવે છે. રાત્રે મંદિરમાં ભજન કીર્તન થાય છે. રાતના 12 વાગે કૃષ્ણ જન્મ થાય છે. લોકો નંદ ઘેરાનંદ ભર્યો જય કનૈયા લાલ કી ગાય છે. લોકો ગુલાલ ઉડાડે છે. લોકો ભગવાનને પારણામાં ઝુલાવે છે. પછી મંદિરમાં આરતી કરીને પંજરીનો પ્રસાદ વેચાય છે. આમ ભગવાનનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. જન્માષ્ટમીના દિવસે અમુક જગ્યાએ મેળો પણ ભરાય છે. લોકો મેળામાં જઈને આનંદ કરે છે. બાળકોને તો મેળામાં જઈને ખૂબ જ આનંદ આવી જાય છે. ભારતમાં અમુક સ્થળોએ રાત્રે માટલી ફોડવાનો કાર્યક્રમ યોજાય છે. માટલી ફોડવાના કાર્યક્રમમાં હરીફાઈ અને ઇનામ પણ રાખે છે. માટલી ફોડવાનો કાર્યક્રમ જોવાની બાળકોને ખૂબ જ મજા આવે છે. આમ જન્માષ્ટમી આપણો એક ધાર્મિક તહેવાર છે. Thank you for watching. Please like, share and subscribe the channel and press the bell icon.